એક બ્રાહ્મણ હતા. એક બ્રાહ્મણે એને એક દીકરો ભોળો અને બહુ ડાયો, પણ ભોળો હાવ. પછી એને લગ્ન કર્યા. લગ્ન કર્યા એટલે બાય બવાકી એટલે રહે નહીં, વહી જાય, તેડવા જાય, મોકલે નહીં, આવે નહીં. પછી એને માને કીધું, એના બાપાને ને એની બાને કીધું કે હું હવે આજ, એનું નામ ટીડો, એટલે એ ટીડો કે આજ હું તેડવા જાઉં છું મારી વહુને, તારે મોકલશે ને તારે હું બા પાછો કરી આવી, ત્યાં હું જ નહીં આવું. સારું કે એ તો આ તો ખડિયો ખંભે નાખીએ અને ટીડા મહારાજ ઉપડ્યા. વાટમાં એક પટેલ મળ્યા, બળજા ખોવાઈ ગયેલા. એટલે કે મહારાજ બ્રાહ્મણ છો? તારે કે હા. કાંઈ જાણો છો? તારે કે બ્રાહ્મણના દીકરા હોય જાણી તો ખરા જ ને કે. કે તો મારા બળજા કે ખોવાના છે. એ ઘરે કોઈ ટીડા મહારાજને કાંઈ બિચારાને આવડતું નહોતું, તે આખું વેચીએ ને અને ઘડીક વાર સમાધિ લીધી અને કીધું કે તમારા બળજા આથમણી દઈ ગયા છે અને કાલ આવી જાય. તે બળજા કાલ આવી ગયા ઓટોમેટિક. એટલે બોલા તો આવ્યા ઘડ્યા બ્રાહ્મણ હારણ કરી ગયો ત્યાં આવ્યા. બ્રાહ્મણ કે ભાઈ ગોર દાદા તો બહુ જાણે છે કે જોશી છે આ તો, કે મારા બળજા આવી ગયા. કારણ કે ભાઈ એને આમના પછી એને ક્યાં કાંઈ ખબર પડે, એને તો પડખાના ઘરમાં ઉતારો દીધો અને આ તો બેઠા ત્યાં. પછી કે રોટલા કરે એની હાહુ જે ટપાકા ગણે, એ આ ટીડા મારા ગણે, 2 3 એમ 13 રોટલા કર્યા છે, 13 ટપાકા ગણ્યા કાકા. અને હાહુ આવ્યા. જમાય તમે બહુ જાણો છો? તાર કે હા, બ્રાહ્મણનો દીકરો છો તો જાણું તો ખરો ને કે. તાર કે તો મેં રોટલા કેટલા કર્યા કહી દો કે. તાર કે રોટલા તમે 13. દાદાની છોકરીની માં જઈને કેને છોડીને કે તું તો ગાડી મૂઈ કે તો ગોર તો બહુ જાણે કે રોટલા 13 ગણી દે કહી દીધા કે. તાર કે અહીંયા હાજરા છે ભાઈ, એવું ન હોય કે. પછી કે તક છે વાંધો નહીં કે તો થવા દે કે. હવે એમાં રાતે ઉતા હતા, ભગવાનનું ભજન કરે આખો દી અને તે મોકલો એટલે કે હું જાઉં નહીં, આવે નહીં. ભાઈ હવે તો ભારે કરી ત્યાં સુધી ટીડા મહારાજ કે હું જાઉં નહીં કે. એ કે સૂતા હતા ને એમાં રાજમાં ચોરી થઈ અને નવલંકો હાર રાણીનો ચોરાઈ ગયો. પછી ગામમાં દંડોરો સિપાઈ કોઈ જાણતો હોય તો જો કોઈ જાણતું, તારે કોકે કીધું કે આપણા ગામમાં ઓલા ગોર છે એનો જમાઈ આવ્યો છે, ટીડા મહારાજ બહુ જાણે છે કે. એ કે પટેલના બળજા ખોઈ ગયા છે, એ આવી ગયા. એના હાવ રોટલા ગણ્યા, એટલે રોટલા કર્યા, એ કહી દીધું કે જાણે બહુ એમ કહે છે હંધાય કે. તો બોલાવો ગોરને કે. ટીડા મહારાજને બોલાવ્યો છે. આ તો રાજની કચેરી પ્રાણી લેતી ગયા ત્યાં. આ જઈને બેઠો કે મહારાજ તમે કે જાણો છો કે. કે આ બ્રાહ્મણનો દીકરો છો તો જાણું તો ખરો ને કે. કે તો રાણીનો નવલંકો હાર ખોવાઈ ગયો છે, એ ક્યાંય ગયો કે. એ આવી જવો જોવે. કે વાંધો નહીં કે. આ તો કે બારે કરી કે હવે હલવાના. પછી તો આવ્યા ઘરે આવીને ઉતા સાંજે વાળું પાણી કરી. રાતે ઊંઘ આવે નહીં કાંઈ. એ પડખા ફરે આમ લે આમ અને કે જો આવે તો તમને કાંઈ બાકી નહીં રહેવા દો, જો નહીં આવે તો ઘાણી નાખીને તેલ કાઢીશ તારું કે. આ કહેવત મરવાનું છે આપણે કે. રાધાએ આવું કીધું એટલે રાતે 3 વાગ્યા મારા ભામાં પડખા ફરતા ને એમાં એ વખતે રાધાની દાસી હતી ને એનું નામ નિંદર. ત્યાં આ ઊંઘ આવે નહીં ને એટલે એમ કે આ નિંદર આ ઘડીક વાર શોકે. સવારમાં તો આપણે રહેવા નથી એટલે ઘડીક વાર કે આવી નિંદર ઘડીક વાર આવી કે. દાસી નીકળ સાંભળી ગયું કે બ્રાહ્મણ તો ઓળખ સમજી ગયો છે કે. આવીને એના પગ લીધા. હે કહો દાદા મને માફ કરો, મારે તને મને છે ને માફ કરો.
એ કે તમે માથી લેવાઈ ગયો છો ભૂલથી ને હવે તમે મારું નામ નહીં દેતા ને હું તમને હાર લાવું તારે કે કાંઈ વાંધો નહીં લઈ આવો હાર જા. એ હાર લઈ આવ્યા, લાવીને આપ્યો કે એને અને હુઈ ગયા ટેસ્ટથી. સવારમાં રાજનું તેડું આવ્યું, હાલો તમને રાજમાં તેડાવશે 10 વાગે, એટલે આ તો ક્યાં વટથી કાં કેમ તરીકે રાજા કે હાર આવી જાય પણ કોઈનું નામ દેવામાં નહીં આવે. બોલો, તમારો હાર આવી જાય પછી હું થાય કે તો બસ પછી કાંઈ નહીં, કે મારે કાંઈ કોઈનું નામ કાંઈ જરૂર નથી. એટલે આની હાર ઘરે આવીને લઈને અને કાલ કે તમારો હાર આવી જાય. એટલે કાલ જઈને દઈ આવ્યો હાર. દાદા કહેલા જાણનારો બહુ છે ને, ઓલી બા એની માને છોડીને કે તું જ કે વાલા મેં બોલીશો કે આ તો જમાઈ કેટલું જાણે છે કે રાજનો કે હાર આવી ગયો કે તો હાલો કે દાવા જો કે ત્યાર કરીને કે હવે જાઓ તમે કે બીજા બોલા તો એક ગાડી રાજમાલી રૂપિયા આપ્યા બાંધીને સોના મોરો કોઈ ઉપડે ને એટલું બ્રાહ્મણને બંધાવ્યું. જાતા થાય કે કેળામાં રાજા હાથમાં એક ટીડું પકડી લીધું મુઠ્ઠીમાં અને વાળવતીને બેઠા ને બરોબર બ્રાહ્મણ આ નીકળે ટીડા મહારાજ ગયેલા. ટીડા મહારાજ ભાગવું છે હું આજ તમારે કે તારે કે હા, તારે કે તો તમે બહુ જાણો છો, તારે કે હા બ્રાહ્મણનો દીકરો તો જાણું ને, તારે કે તો મારા હાથમાં શું છે, તારે કે જો સાંભળો મારી વાત કહેવાય. બળદ્યા ગોચ્યા કે અઠે ગઠે રોટલા કે ગણ્યા ટપાકે અને હાર ગોચ્યો ઊંઘમાં. હવે માર રાજા ટીડાને ત્યાં આ તો તું તો વર્તી ગયો, કાં તો ટીડું છે કે સાબાશ કે જા કે આ ઘોડી તને બક્ષી. આ ટીડો રૂપિયા ઘોડી બાય લઈને ઘરે આવ્યો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઈને મજા કરી.